नमस्कार मित्रों, स्वागत है तमाરું આજના આપણા જબરદસ્ત ગુજરાતી સોંગ રીલ્સ એડિટિંગની અંદર એક જબરદસ્ત ઇફેક્ટની સાથે આપણે એક ફૂલ પ્રોજેક્ટની અંદર તમે રીલ્સ બનાવતા શીખડાશું. તે પણ દરરોજની જેમ સાવ સિમ્પલ માત્ર તમે તમારા ફોટા સેન્ડ કરી આજની જબરદસ્ત રીલ્સ તે બનાવતા શીખી શકશો. તો નાનકડો ડેમો જોઈ લો. ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે. ટેલિગ્રામ જે લિંક છે તે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે. ડેમોને તમે જે વિડીયો જોશે વિડીયોનો પ્રોજેક્ટ લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં આવશે તમને એક લિંક મળશે. લિંક ઉપર ક્લિક કરશો આ તો ખુલીને આવશે. લખ્યું છે એડિટર એસી, એના પર ક્લિક કરજો. ક્લિક કરશો તો આ રીતે સાઇટ ખુલીને આવી છે. અહીંયા તમને એક સર્ચનું આઇકન જોવા મળશે. એના પર ક્લિક કરીને આગળ એક કોડ લખવાનો રહેશે. કોડ છે 0306. રેડી 0306 આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેજો. એટલે નીચે તમારી પાસે આ પોસ્ટ આવી છે. આના ઉપર ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી આ રીતે ખુલી ગયું છે. આને સેજ ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે. જ્યાં પોસ્ટ પૂરી થશે અહીંયા તમને એક બટન મળશે ફૂલ પ્રોજેક્ટ લખેલું. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમને બટન દેખાડ્યું છે ફૂલ પ્રોજેક્ટનું, એના પર ક્લિક કરી દો. જો તમે એના પર ક્લિક કરશો તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવે છે. નીચે એક ઇનપુટનું બટન દેખાડ્યું છે. એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે. જો પ્રોજેક્ટ એડ ન થાય, કોઈ પણ એરર આવે, પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો. આપણે પૂરેપૂરું સોલ્યુશન કરી આપીશું. પ્રોજેક્ટ ખુલી જશે. આ રીતે તમારી પાસે પ્રોજેક્ટ આવશે. પ્રોજેક્ટની અંદર તમને અલગ અલગ ઇફેક્ટની સાથે અલગ અલગ ઇમેજ છે તમને દેખાઈ રહ્યા છે. રેડી આ બધા ઇમેજ તમારે સેન્ડ કરવાનું છે. ઇમેજ સેન્ડ કરવા સાવ સિમ્પલ છે. ઇમેજ નીચે જે ફોટો છે એના પર ક્લિક કરી અહીંયા એક ઓપ્શન આવશે કલર અને ફિલ લખેલું, એના પર ક્લિક કરજો. નીચે એક નંબર આવી જશે. નંબર પર ક્લિક કરી દેજો અને નંબર પર ક્લિક કર્યા પછી તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય એ ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. એટલે તમારો વિડીયો બને. રેડી આ એટલે એક પછી એક તમારે જેમાં ફોટા અહીંયા એડ કરવા હોય એટલા તમે ફોટાને એડ કરી દેજો. રેડી તો આ ફોટો આપણે આગળ સેન્ડ કરશે. આવી રીતે તમારા બધા ફોટા છે તેને સેન્ડ કરી લેવાના છે. એટલે તમારો વિડીયો છે આખો રીલ્સ બનીને કમ્પ્લીટ થઈ જશે. બાકી તમારે કાંઈ પણ ચેન્જ કરવાની જરૂર નથી. ઉપર સેટનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે.